હેલો ફ્રેન્ડ, તો આજે આપણે એક્સપ્લોર કરીશું માઉન્ટ આબુનો રસ્તો. રાજસ્થાનનું એક એવું સુંદર સ્થળ જ્યાં એડવેન્ચર અને બ્યુટીનો પરફેક્ટ કોમ્બિનેશન જોવા મળવાનું છે તમને આ બ્લોગમાં. અહીંના દ્રશ્ય તો મગજને ફ્રેશ કરાવી દે એવા છે. પહાડો, હરિયાળી, તાજી હવા, ભરપૂર મજા આવે છે. તો આ બ્લોગ આખો ને આપણો રોડ વ્યૂનો થાય છે માઉન્ટ આબુનો. બહુ જ મજા આવે એવું છે. છેલ્લે સુધી જોઈજો અને કમેન્ટ કરજો કેવો બ્લોગ લાગ્યો. તો અમારી જર્નીની શરૂઆત તમને પહેલેથી દેખાડું. તો લેટ્સ સ્ટાર્ટેડ અવર જર્ની ઓફ માઉન્ટ આબુ રોડ. તો અંબાજી માતાના દર્શન કરીને હવે જઈ રહ્યા છીએ આબુ. जाम लगेगा तो आपको वहां से उतर गाइस में है ना तीनों गाड़ी है बुक की है, उसे निकलते हैं डिफरेंट पॉइंट पे. बहुत धूप हो चुकी है. भैया पहले कौन सा वाला पॉइंट पे जाने वाले हैं? पहले निकले तो फाइनली हमारी जीप निकल चुकी है. पहले निकले पे जाने वाले हैं. दो गाड़ी हमारे आगे जा रही है, एक गाड़ी में हम हैं. તો આજે આપણે માઉન્ટ આબુ રોડની એક ખાસ જીપ રાઇડની મજા માણવા નીકળ્યા છીએ. સુંદર નજારાઓ, શીતળ હવા અને એડવેન્ચર ભરી સફર રહેવાની સામા. पॉइंट दिखा के लाएंगे, ठीक है ना? बहुत दिया हमारे एजेंट. वो अच्छा 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 पॉइंट बताओ. अच्छा नहीं जो है वही बताते भैया, ऐसे नहीं होता. ચોમાસામાં આવો ને બીજી કોઈ પાર પડતા હોય.
ડિસેમ્બરમાં પણ દર વખતે હું જે માઉન્ટ આબુમાં આવ્યો ને દર વખતે અલગ જ વાઇબ હોય છે. બહુ આમ જોરદાર ને અત્યારે ચોમાસું હોય ને કઈ અલગ જ છે. હજી કદાચ ભીડ ચોમાસામાં આવ્યા હોય ને તો ગજબનો નજારો હોય છે આખો. અને જે શિયાળામાં આવી તો ડ્રાય થોડુંક મિડ ડ્રાય વેધર હોય આ. ટ્રાફિક થઈ ગઈ છે ફૂલ. થોડીક દિવાળીની સીઝન એટલે તો બધા વેકેશનમાં ફૂલ બધા એન્જોય કરવા આવતા હતા. પ્રોપર ગાડી લેતી હોય. જીપની રફતાર અને હવાના વાળ સાથેના આ નજારા બહુ જ મજેદાર અનુભૂતિ આપે છે. રસ્તાનો જે એક્સપિરિયન્સ છે ને ગજબનો છે, કાંઈ ઘટતો નથી. એકદમ બહુ આમ શું કે સુપર ડુપર. એમ થાય કે આખો દી ખાલી આ જીપમાં બેસીને સફારી કરી એવું બીતી. Traffic हो गया है. તો આપણો હવે નેક્સ્ટ બ્લોગ હશે નક્કી લેક. આ બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરો અને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય યુટ્યુબ ચેનલ રાકેશ વાલાણી બ્લોગ. ત્યાં સુધી ટેક કેર, બાય બાય, ધન્યવાદ. ફાઇનલી ગાઈસ અને ત્યાંથી તળાવે પહોંચી ગયા. બોલો ચાલ છે એમાં પેલા આયા ને દિવાળીનું ટ્રાફિક બહુ છે.